હેલો ફ્રેન્ડ્સ, સાવ અલગ જ રીતે રીંગણા બટેકાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે રીંગણા અને બટેકાને આ રીતે લંબાઈમાં કટ કરી લેવાના છે. પછી આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આ રીંગણા બટેકા જે આપણે કટ કરેલા છે તેને તળી લઈશું. રીંગણા બટેકા તળાઈ જાય પછી આપણે શાકમાં નાખવાનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું. તેના માટે મેં આ બધા ખડા મસાલા લીધેલા છે તેને પેનમાં નાખી અને સહેજ ગરમ કરી પછી મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું. હવે શાક વઘારવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, ટમેટું, આદું, મરચું, લસણ અને જે આપણે મસાલો બનાવેલો છે તે ઉમેરીશું અને જે આપણે રીંગણા બટેકા તળેલા છે તે ઉમેરીશું અને તેને થોડી વાર માટે કૂક કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું રીંગણા બટેકાનું શાક. મેં તેને રોટલી અને અથાણા સાથે સર્વ કરેલું છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ મસ્ત મજાનું ચટાકેદાર રીંગણા બટેકાનું શાક.